જે શ્રાવણ સુદ પડવે અતિ પવિત્ર માસ હરિહરનો માસ છે. એ શુભ દિવસે મુંજા ગામમાં મારા વતનમાં આ કથા કરવાની મને તક મળી. આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું, ઈશ્વરનો આભાર માનીશું. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો ગણાધિપ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની ય પઠેત શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. અભીપ્સિતાર્થસિદ્ધ્યર્થમ પૂજિતો યસ્સુરાસુરૈ સર્વવિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતે નમઃ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલમ येषां હૃદયસ્થ ભગવાન મંગલાયતનો હરિ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દૈવબલમ તદેવ લક્ષ્મીપતે તે ગૃગમ સ્મરામિ. લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજય येषाम् ઇન્દીવરસ્યામો હૃદયસ્થો જનાર્દન. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીવિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. સર્વેષ્વારબ્ધકાર્યેષુ ત્રયસ્ત્રીભુવનેશ્વરા દેવાદિશन्तु ન સિદ્ધિં બ્રહ્મેશાન જનાર્દના. વિનાયકં ગુરું ભાનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીં પ્રણોમ્યાદૌ સર્વકાર્યાર્થસિદ્ધયે. હરિ ઓમ તત્સત પરમાત્મને નમઃ. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગિભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ. શ્રી ઉમિયા માત કી જય, શ્રી બાળોજ માત કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. સર્વે ભક્તજનોનું, ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા તમામ મુમુક્ષુઓનું આ સ્થળે અને આ પ્રસંગે સ્વાગત છે. ભગવાન કૃષ્ણના જીવનના મધુર પ્રસંગો પ્રત્યેક માનવીને માટે પ્રેરણાદાયી છે. એને આપણે આ એક મહિના દરમિયાન દરરોજ 2 કલાક યાદ કરવાના છીએ. એવું કહેવાય છે કે ભગવાનની ભક્તિ માટે નામસ્મરણ, રૂપસ્મરણ, ગુણસ્મરણ અને લીલાનું સ્મરણ કરવું જરૂરી છે. કેમ કે એમ કરતાં કરતાં આપણામાં ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. એ કરવાની આપણને તક મળે એ જ આપણું સદભાગ્ય. આજે એ સદભાગ્ય આપણને સાંપડ્યું છે ત્યારે પહેલો જ દિવસ છે, સોમવારનો દિવસ છે, એટલે પ્રાસ્તાવિક કહી દઉં. આમ તો આવા પ્રસંગોમાં સંકલ્પ કરવાનો હોય છે, પણ કૃષ્ણના જેવા ઉદાર અને કૃષ્ણના જેવા મિત્રપ્રેમી વસંતભાઈ આજથી 6 મહિના પહેલાં મળ્યા ત્યારથી આ વાત ચર્ચાતી હતી. એટલે મનમાં એમનો સંકલ્પ હતો જ. મને પણ સંકલ્પ હતો કે ઊંઝામાં આપણે કંઈક ભગવદ્ વચનો કરવા,
બંનેના સંકલ્પ માનસિક હતા. અને નારદજી પોતાના બ્રહ્મસૂત્રમાં કહે છે કે માનસિક સંકલ્પ બીજા કોઈ પણ સંકલ્પ કરતાં મજબૂત હોય છે. આજે આ શુભ દિવસે સંકલ્પો સાકાર થયા છે, એનો અમને તો આનંદ છે, પણ આપણને સૌને આનંદ છે કે એ બહાને આપણે ઈશ્વર સ્તવન માટે અહીંયા મળીએ છીએ. જ્યારે વાત નીકળી છે ત્યારે 3 ભાગમાં વહેંચી દઈએ આખી વાતને. એક તો છે મૂળ, આપણે કેમ ભેગા થયા છીએ, શું કરવાના છીએ. ધર્મના વિસ્તાર માટે, ધર્મની વિભાવના માટે, ધર્મના પ્રચાર માટે અને અધર્મનો નાશ કરવા માટે આપણો મૂળ હેતુ છે. ધર્મનો વિસ્તાર ત્યારે થાય કે જ્યારે ધર્મ સમજાય. ધર્મ સમજવા માટે આપણા શાસ્ત્રોને સમજવા જોઈએ. અને મને ખાતરી છે કે અહીં બેસીને આપણે જે 30 દિવસ સુધી દરરોજ 2 કલાકની જે મથામણ કરીશું એમાં ઘણી બધી સ્પષ્ટતાઓ થઈ જશે મનમાં. પહેલો દાખલો લઈએ કે વ્યાસપીઠ ઉપરથી બોલાયો મંત્ર ઓમકારમ બિંદુ સંયુક્તમ યસ્તમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. એ શું છે? હિન્દુ ધર્મના કોઈ પણ પૂજા પદ્ધતિ હોય એ પૂજા પદ્ધતિમાં ઓમકારનું મહત્ત્વ સ્વીકારાયેલું છે. જે ઓમકાર નથી ત્યાં હિન્દુ અને સનાતન પૂજા પદ્ધતિ નથી. ઓમ નારાયણાય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ. ઓમ શબ્દ આપણી સંસ્કૃતિ માટેનો બીજ મંત્ર છે. શ્રી કૃષ્ણ આપણે બધા હંમેશા એક માનવ અવતાર લીધેલા ભગવાનની તરીકે જોઈએ છીએ. અને એ જ ભૂલ મા યશોદાએ પણ કરેલી, મા દેવકીજીએ પણ કરેલી, વસુદેવજીએ પણ કરેલી. એમને વારંવાર થતું આ તો મારો દીકરો છે, અર્જુનને થતું આ તો મારો મિત્ર છે, દુર્યોધનને થતું આ મારો દુશ્મન છે. એ અખંડ બ્રહ્મ છે એવું ભાગ્યે જ કોઈને ખ્યાલ આવતો. નારદજીએ ટકોર કરી છે યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ વખતે કે યુધિષ્ઠિર, આ તમે જેને તમારા કઝિન બ્રધર માનો છો, મામાના દીકરા માનો છો, એ તો સાક્ષાત પરબ્રહ્મ છે. યુધિષ્ઠિર પણ વિચારમાં પડી ગયા છે. આવું જ વસુદેવજીને પણ નારદજીએ કહ્યું છે. પણ કૃષ્ણને લાગે છે કે જો મારે લીલા કરવી હશે તો આ માયા મારે ચાલુ રાખવી પડશે. જો માયા ચાલુ નહીં રાખું અને મને ભગવાન માની બેસશે તો મારા કામમાં અંતરાય ઊભો થશે. એટલે કૃષ્ણે પોતાની માયાને હુકમ કર્યો છે કે કોઈ પણ સંજોગોમાં મારું જે આ માયાનું પડળ છે ચાલુ રહેવું જોઈએ. આપણે પણ એ પડળમાંથી થોડા છૂટવા માટે કૃષ્ણને પરબ્રહ્મ તરીકે સ્વીકારવા જ રહ્યા. એ મૂળ છે. એ મૂળથી બહાર નીકળે તો ધર્મનો નષ્ટ થઈ જાય. પછી આવે છે થડ. થડમાં આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણા પૂર્વજો, આપણો પરિવાર, આપણું રાજ્ય, આપણો દેશ. કેમ કે ધર્મમાંથી જ એની ઉત્પત્તિ થઈ છે. આ દેશ આર્યાવર્ત છે, રાજા ભરતનો ભારત દેશ છે. અને એ દેશમાં શ્રી કૃષ્ણ વિશે વાત કરવી હોય તો આપણે એ વૃક્ષની વાત કરી રહ્યા છીએ. મૂળમાં ઓમકાર છે. પછી આવે છે ડાળા, પાંદડા, ફૂલ અને પર્ણો. એ બધું આપણે જે કંઈ પૂજાપાઠ કરીએ, જે નામસ્મરણ કરીએ એ એમાં આવી જાય છે. એ લીલાઓના વર્ણન આપણે કરીશું, પણ યાદ રહે કે 3 ભાગ કરીશું. પહેલાં તો મૂળને સમજવાની કોશિશ કરીશું. અઘરું છે પણ એ કરવું જોઈએ. એ પછી તરત આપણે થર્ડ એટલે આપણી ભાષા, ગુજરાતી ભાષાની વાત કરીશું. અને પછી લીલામૃતનું આપણે વહેંચણી કરીશું. મૂળમાં જઈએ તો એક સરસ મજા, આપણી આજુબાજુ જ બધું પડ્યું હોય છે પણ આપણને ખ્યાલમાં નથી આવતો. ઘણા બધા સવારે પ્રાતઃસ્મરણ કરતા હશે. પ્રાતઃસ્મરણમાં એક આત્મસ્મરણ છે. હું સંસ્કૃતમાં બોલીશ પણ ગુજરાતીમાં ભાષાંતર કરીને પણ કહીશ. ઓમ પ્રાતઃસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વમ. હું કોની વાત કરું છું? અમારા હૃદયમાં રહેલા આત્મતત્વની વાત કરું છું. એને હું સવારમાં સ્મરણ કરું છું.
પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વં સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ. સચ્ચિત અને સુખ. ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી ત્યારે પહેલો જ શ્લોક લખ્યો સચ્ચિદાનંદ રૂપાય. આપણે જાણીએ છીએ ને, કદાચ યાદ કરાવું, સત એટલે એવું કે જે અનાદિ છે, અનંત છે, અને ભૂત ભવિષ્ય કે વર્તમાન છે જ નહીં, એ સત છે. બાકીનું બધું અસત છે. અને ખરેખર તો જ્ઞાન આ જ છે કે એના સિવાય બીજું કંઈ સત નથી. બાકીનું બધું અસત છે. એ સમજાઈ ગયું તો જ્ઞાની થઈ ગયો. સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ. માણસ છીએ, જાગતા બધાને જોઈએ, સંબોધન કરીએ, ભગવાનનો પ્રચાર કરીએ. ઊંઘી જાય તો ઘસઘસાટ ઊંઘ આવે, ખ્યાલ ન રહે કે મારું શું થાય છે. વચ્ચે વચ્ચે સ્વપ્નો આવી જાય. આમ જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્ત, આ ત્રણ અવસ્થાઓ કોઈ પણ માણસને હોય છે. પણ એ ત્રણેય અવસ્થાઓ પછી માણસ પાછો કહે છે હું જાગતો હતો, હું ઊંઘી ગયો હતો, મને સ્વપ્ન આવ્યું હતું. એનો અર્થ કે કોઈક બીજું આ જોઈ રહ્યું છે. તમને જાગતા પણ જુએ છે, તમને સૂતા પણ જુએ છે, અને તમને સ્વપ્નમાં પણ જે જોઈ રહ્યો છે એ તુરીય ભાવ છે. એ ભાવ જે દિવસે જાગૃત થયો તે દિવસે આત્મતત્વનું જ્ઞાન થયું જ સમજવાનું. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વં સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ. હું એ બ્રહ્મ છું. એ કહે છે હું બ્રહ્મ છું. હું ભૂત સંગ પંચ મહાભૂતનું બનેલું શરીર નથી. સવારમાં પહેલું સ્મરણ આ આપણે કરતા આવ્યા છીએ. હકીકત એ છે કે જ્યારે આ વાત થાય ત્યારે તમામ શાસ્ત્રો આ બ્રહ્મજ્ઞાનીને પ્રણામ કરતા હોય છે. શંકરાચાર્યજી, વેદવ્યાસજીએ એવો પ્રયત્ન કર્યો કે આપણને બ્રહ્મ વિશે થોડી સમજ પડે. આપણા ધર્મના પાયામાં 3 મૂળ ગ્રંથો રહેલા છે. એક છે બ્રહ્મસૂત્ર, એક શ્રીમદ ભગવદ્ ગીતા, અને વેદ તો ખરા જ ખરા, ઉપનિષદ તો ખરા જ. બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર છે, અને એ કહે છે બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે જ માણસની ઈચ્છાઓ પૂરી થાય છે. આ આપણે પાયાની વાત કરી. પાયાની વાત એકદમ શીશા જેવી હોય છે, પચાવી અઘરી હોય છે, પણ પાયા વગર ઇમારત ઊભી થઈ શકે નહીં. એટલે એ પાયાની વાત. બીજી વાત કરીએ કે એ પાયાની વાત આપણા સુધી ઘણા બધા લઈ આવ્યા છે. પહેલું સ્મરણ જો કરવું હોય તો વેદવ્યાસજીનું કરવું પડે. ભગવાન વેદવ્યાસ પોતે પણ અંશાવતાર છે. એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન પણ છે. વેદવ્યાસજી છે કારણ કે એમને વેદનો વ્યાસ વિસ્તાર કર્યો છે. વેદ આપણા થોડા સમજણમાં ન આવે એવી રીતે લખાયેલા હતા, કારણ કે દૈવી છે. ચતુર્મુખ બ્રહ્માના 4 મોંમાંથી આવેલા આ અપૌરુષીય શબ્દો છે. પૂર્વે ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, ઉત્તરે અથર્વણવેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ. બ્રહ્મના 4 મુખમાંથી આ 4 વેદ નીકળ્યા. ઓમકાર પછીનો બીજો પાયો છે વેદ. વેદવ્યાસજીએ એને વ્યવસ્થિત કર્યા, અને વેદવ્યાસજીએ વ્યવસ્થિત કર્યા તો ખરા, પણ એમને લાગ્યું કે બધું ભણાવવા છતાં પણ, જેમ કે હું હમણાં બોલું સ્વસ્તિના ઇન્દ્રો વ્રતશ્રવાહા સ્વસ્તિના પૂખા વિશ્વવેદાહ, એટલે થાય શું બોલે છે આ. વેદવ્યાસજીએ એને ઉપનિષદો મારફતે બધા સમજી શકે એવું કરવાની કોશિશ કરી. ઉપનિષદોમાં જુદા જુદા ઋષિઓએ પોતાનો ફાળો પણ આપ્યો, અને આપણી પાસે 18 ઉપનિષદો આવી ગયા. પણ પછી ધીમે ધીમે કાળક્રમ થતો ગયો, જિજ્ઞાસા જાગતી ગઈ, અથતો બ્રહ્મ જિજ્ઞાસા. બધાને થાય કે હું પણ કંઈક શીખું, એટલે એમણે પુરાણો લખવા માંડ્યા. 18 પુરાણ લખ્યા. એમાં શ્રીમદ ભાગવત પુરાણ એ શ્રી કૃષ્ણની ભક્તિ માટેનું શ્રેષ્ઠ વાંગમય છે. વેદવ્યાસજીનું જગતને આપેલું આ સર્વોત્તમ ઘરેણું છે. શુકદેવજીએ બધાને કહેલું આ શ્રેષ્ઠ
એક મંત્ર છે. આ શ્રીમદ ભાગવત સહિતના પુરાણોની રચના થઈ ગઈ અને પછી એમને થયું ના ના હજુ ઘણું બાકી છે. મહાભારતની રચના કરી અને મહાભારતની રચના તો એટલી મોટી કરી, 1,00,000 મંત્રો છે. અને 1,00,000 મંત્રોમાં એમ કહેવાય છે કે વ્યાસોચ્છિષ્ય જગત સર્વમ, વ્યાસજીએ જે છોડી દીધું એવી કોઈ વાત જગતમાં છે જ નહીં. આ થયા પછી એમ લાગ્યું કે હવે તો વ્યાસજીએ બધું કામ પૂરું કરી દીધું છે. પણ મજાની વાત એ છે, એક દિવસની વાત છે, ભગવાન વેદવ્યાસજી નદી કિનારે અર્ઘ્ય આપવા બેઠા છે, ઈશ્વરમાં મન પરોવ્યું છે. અને એ જ વખતે એમને થાય છે કે મારામાં કંઈક ઉણપ રહી ગઈ છે, મારામાં કંઈ વાત બાકી રહી ગઈ છે. મેં જગત માટે કેટલું કર્યું, મહાભારત આપ્યું, પુરાણો આપ્યા, વેદને વ્યવસ્થિત કરી આપ્યા, પણ છતાંય કંઈક બાકી છે. એ વખતે દેવર્ષિ નારદ ત્યાં આવે છે. અને દેવર્ષિ નારદ તો અંતર્યામી જેવા છે, ભગવાનનું સતત રટણ કરનારા દેવર્ષિ, બ્રહ્માના માનસપુત્ર, આવીને કહે છે કે વેદવ્યાસજી, આપ તો ખુદ ભગવાનના અંશાવતાર છો, આપના મોઢા પર આ ચિંતા શેની? વેદવ્યાસજી કે તમે બધું જાણો છો. આપણા સંસ્કૃતિમાં એક મજાની વાત છે, બધું જાણતા હોય છતાં એમ કે મને ફલાણાએ કીધું છે, મને વેદવ્યાસજીએ કીધું છે, મને એમનાથી પહેલાં સૂર્યદેવે કીધું છે. કોઈ શાસ્ત્રકારે એવો દાવો નથી કર્યો કે મેં બનાવ્યું છે. આ આપણી મોટામાં મોટી દેણ છે. બીજા લોકો કહે કે મેં લખ્યું, મેં કર્યું, કોઈ દિવસ આવું નથી થયું. એટલે તે વખતે નારદજી એમની સામે જોઈને કહે છે કે હા, મને ખબર છે, ભગવાનના આટલા બધા ગુણ લખવા છતાં પણ તમે અસંતુષ્ટ છો. શું કરશો? તો કે ભગવાનનું ચરિત્ર લખો, એમનું લીલામૃત લખો, અને એ જો લખશો તો તમને સંતોષ થશે. વેદવ્યાસજીએ આરંભ કર્યો છે અને શ્રીમદ ભાગવત આપણી પાસે આવ્યું છે. એવું કહેવાય છે કે જ્યારે કૃષ્ણ ભગવાને દેહોત્સર્ગ કર્યો ત્યારે પ્રાચીમાં એમના દેહોત્સર્ગના સ્થળે વૃક્ષની નીચે બેસીને જ્યારે પોતાનો દેહ લઈને સ્વધામ જતા હતા ત્યારે ઉદ્ધવ આવી ગયા છે. ઉદ્ધવજી પરમ ભક્ત છે અને વિનંતી કરે છે, હે ભગવાન, આપ તો જશો, પણ આ પૃથ્વી ઉપર હવે કળિયુગ આવશે તો શું કરીશું અમે બધા? આપની ઉપસ્થિતિ નહીં હોય તો પ્રત્યેક માનવી પીડાશે, ઘેર ઘેર આધિ વ્યાધિ અને ઉપાધિ થશે. કંઈક અમારા પર દયા કરો. કૃષ્ણ ભગવાને જે ઉપદેશ આપ્યો એ જ શ્રીમદ ભાગવતમાં પોતે પોતાનું તેજ પ્રસાર્યું છે. શ્રીમદ ભાગવત આપણી પાસે કૃષ્ણ ભગવાનના વાંગમય સ્વરૂપે છે. એનો આધાર લઈને મોટાભાગના પ્રવચનો કરવાનું છું. વ્યાસજીને સાદરનો બોલ શ્રી ભગવાન વેદ વ્યાસજી કી જય. આ કર્યા પછી મને લાગ્યું કે કંઈક મારામાં ખૂટે છે. મારા પિતાજી શાંતિભાઈ રાવલ ઊંઝામાં આચાર્ય હતા. એમણે, હું મેડિકલમાં હતો ત્યારે સેકન્ડ MBBSમાં મને એક પુસ્તક મોકલાવ્યું. એ હતું શ્રીમદ ભાગવત, પોથી સ્વરૂપે પુસ્તક. એમને કોઈ સંન્યાસીએ ભેટ આપ્યું હશે. તેમને લાગ્યું વાસુદેવને આપું. વાસુદેવ તો મેડિકલમાં ભણતો હતો, પણ ઈશ્વરની કંઈ પ્રેરણા હશે. એ પુસ્તક મારી પાસે આવ્યું, મેં વાંચન શરૂ કર્યું. તબીબ થઈ ગયો પછી 30 વર્ષે મારા એક પૂજ્ય ત્રિકમજીભાઈ જોશી કરીને સચિવાલયના મોટા અધિકારી હતા. એમને લાગ્યું કે મારો દેહ હવે નજીકના ભવિષ્યમાં પડી જશે. 80 વર્ષની ઉંમરે એમના 50 વર્ષના દીકરાને મારે ઘેર મોકલ્યો કે વાસુદેવભાઈને આ પુસ્તકો આપ્યા. રાત્રે એમનો દીકરો આપવા આવ્યો, બોક્સ ખોલીને જોયું તો શ્રીમદ ભાગવત. કંઈક ભગવાનની પ્રેરણા હશે. શ્રીમદ ભાગવતનું વાંચન કર્યું, સમજવાની કોશિશ કરી, કારણ કે પ્રેરણા ત્યાંથી જ આવે છે. અને પછી મને લાગ્યું કે આપણે ત્યાં કેવા કેવા વિદ્વાનોએ આના પર પ્રવચનો કર્યા છે.
નાના હતા ત્યારે ડોંગરેજી મહારાજની કથા સાંભળવા જતા. કૃષ્ણશંકર શાસ્ત્રીજી ભાગવત વિદ્યાપીઠવાળા, એમના પ્રવચનો સાંભળ્યા. અખૂટ ભક્તિ અને અનંત જ્ઞાન, આપણો જીવ ખુશી થઈ જાય. કેટલા સરસ ભાગવતના કથાકારો હતા. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓને પણ સાંભળ્યા. ખૂબ સરસ રીતે એમણે ભાગવતના પ્રવચનો કરેલા છે. એ સિવાય ગીતા ભારતીજીને ગીતામાં સાંભળ્યા. આમ સાંભળતા સાંભળતા લાગ્યું કે ભાગવત શ્રેષ્ઠ પુસ્તક છે, પણ એમાં કંઈક ઉમેરીએ તો મજા આવે. શું ઉમેરવું? તો જે શ્રી કૃષ્ણ ગીતાના ગાયક છે, જે શ્રી કૃષ્ણ મહાભારતના મુખ્ય પાત્ર છે, એમને ભાગવતમાં પ્રમાણમાં ઓછા લીધા છે, કારણ કે ભક્તિનો રસ ધરાવતું પાત્ર ભાગવત છે. એટલે મને થયું એવું કંઈક કરીએ કે જેમાં કૃષ્ણને સમૂહમાં જ સમગ્ર જીવનની એમની આયામને આપણે આવરી લઈએ. આજનો પ્રસંગ એને માટે અગત્યનો છે કે આપણે શ્રીમદ ભાગવતનો આશરો લઈશું, ભગવદ્ ગીતાનો આશરો લઈશું અને સાથે સાથે મહાભારતનું પણ ટાંચણ લઈશું. જાણકારો જાણે જ છે કે મહાભારતમાં જ શ્રીમદ ગીતા આવે છે, મહાભારતમાં જ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ આવે છે. એટલે એ બધાની સાથે વેદવ્યાસજી સહિત મારા પહેલાં જેમણે આ કથાઓ કરી છે એ સૌને પ્રેમથી વંદન કરીને બોલો શ્રી ભાગવત આચાર્ય દેવ કી જય. એ બધા જ મારા અગાઉ પ્રવચનો કરી ગયા છે, બધાને ખૂબ સારા સ્મરણો સાથે મારી નમ્ર પુષ્પાંજલિ અર્પણ કરું છું. હવે વાત આવે છે કે આજે આપણે જે વાત શરૂ કરી છે તે, એમાં તો એટલા બધા કવિઓ, એટલા બધા ભક્તો, મીરાબાઈ, નરસિંહ મહેતા, સુરદાસજી, આપણને એમ લાગે કે ભારતના કોઈ વિદ્વાને શ્રી કૃષ્ણને ઉપર લખવાનું બોલવાનું બાકી રાખ્યું નથી. સવારે ઉઠીએ એટલે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિનાત દેન માહી કોણ જાશે. આનાથી શરૂઆત કરે છે બધા. નરસિંહ મહેતાનું આ ભજન ગુજરાતમાં ઘેર ઘેર ગવાય છે. અને એટલે નાના હતા ત્યારે ક્યારેક એવું થતું કે ભાઈ આપણને બાલ મંદિરમાં જઈએ છીએ, પ્રાથમિક શાળામાં જઈએ ત્યારે કેટલીક પ્રાર્થનાઓ ગવડાવે છે. એ પ્રાર્થના વિશે પણ વિચાર કરીએ તો કેવું. એટલે એક પ્રાર્થના આપણે બધા ગાતા હતા કદાચ, અને તમને મજા પણ આવશે. કેમ કે આપણી પાસે જે સત્ય છે એ સત્યને જરા ઢંઢોળવાની જરૂર છે. નાના બાળકોની જેમ આપણે પણ નાના બાળક છે. ઈશ્વર પાસે આપણે શું છીએ? ઈશ્વરને અનંત કહીએ છીએ. કલ્પના કરો અનંત એટલે શું? હું તો વિજ્ઞાનનો વિદ્યાર્થી છું. એક ટપકું કાગળ ઉપર મૂકીએ એટલે અમે એને પોઈન્ટ, બિંદુ એમ કહીએ. પછી અમારા સાહેબ પૂછે કે આ બિંદુ સૌથી નાનામાં નાનું કહેવાય? તો કે ના, એનાથી પણ હજારોમાં ભાગનું બિંદુ માઇક્રોસ્કોપમાં મૂકીને કરી શકાય. પછી માઇક્રોસ્કોપમાં મૂકેલું બિંદુ એ સૌથી નાનું કહેવાય? ના, એનાથી પણ નાનું બિંદુ કરી શકાય. એ 10,000માં ભાગનું, લાખમાં ભાગનું પણ કરી શકાય. તો એનો અર્થ એવો થયો કે આપણે જેને બિંદુ કહીએ છીએ માત્ર કલ્પના છે, એનાથી પણ સૂક્ષ્મ બિંદુઓ છે. તો બીજી બાજુ જેને આપણે બહાર કહીએ છીએ, આ જે જોયું ઊંઝા, બસ એ જ વિશ્વ છે? ના, બહાર ઘણું મોટું ભારત છે. પછી તો વિમાનમાં ગયા એટલે બહાર મોટું અમેરિકા છે. પછી ખબર પડી કે અત્યારે તો સુનીતા ત્યાં ફસાઈ ગયા છે અને બહાર અવકાશમાં છે. પછી ખબર પડી કે એવા તો ઘણા બધા અવકાશ છે, ઘણા બધા બ્રહ્માંડો છે. અને પછી મેડિકલમાં ભણતા ભણતા મને લાગ્યું કે અમારું ધ્યાન માઇક્રોસ્કોપમાં છે, બેક્ટેરિયા તો જોઈ લઈએ છીએ, પણ બહાર ધ્યાન જાય તો કેવું સારું. એ વિરાટનું દર્શન થાય તો કેટલું સરસ. હું ઘણી વખત હાથ ઊંચો કરીને કહું છું કે હાથ આકાશ જે છે એને અડે છે, અને આ આકાશ અમેરિકાના આકાશને પણ અડે છે. અને કદાચ આ જ આકાશ મંગળ અને બુધ સુધી પણ લંબાયેલું છે. એટલે આપણે સમગ્ર વિશ્વને સ્પર્શ કરી શકીએ છીએ, એ સત્ય છે. છતાંય નાના હતા ત્યારે પૂછતા હતા, મને કહો ને પરમેશ્વર કેવા હશે, મને કહો ને પરમેશ્વર કેવા હશે. બાળકની ઝંખના છે. કેવા હશે, શું કરતા હશે, મને કહો ને
પરમેશ્વર કેવા હશે. ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને, કેટલો ભાપ છે. ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને, તારાને ગૂંથનાર કેવા હશે મને. ભાવ વિભોર થઈ જવાય એવું છે. આકાશ જોઈએ અને ઈશ્વર યાદ આવે, તારા જોઈએ અને ઈશ્વર યાદ આવે. આ ગગનની ઓઢણી, આંબાની ઊંચી ડાળીએ ચડીને મોરોને મૂકનાર કેવા હશે મને કહો ને, પરમેશ્વર કેવા હશે. એક સરસ મજાનું પુસ્તક હરીન્દ્રભાઈએ લખ્યું છે, માધવ ક્યાંય નથી. કદાચ નવલકથા તરીકે વાંચ્યું હોય એવું એક ગીત પણ છે. પણ પછી એનો સાર એવો છે, માધવ બધે જ છે. આમ જોતા જાય છે માધવ ક્યાંય નથી, અહીં પણ નથી, ત્યાં પણ નથી, ત્યાં પણ નથી, પણ પછી કે માધવ બધે જ છે. એ રીતે ઊંડાએ સાગરના મોજા ઉછાળીને ઘૂ ઘૂ ગરાદનાર કેવા હશે મને કહો ને, પરમેશ્વર કેવા હશે. મને એ મારી માડીના ખોળે, બાલદેવો ભવ, માતૃદેવો ભવ, મને એ મારી માડીના ખોળે હોશે હુલાવનાર કેવા હશે મને કહો ને, પરમેશ્વર કેવા હશે. આ થયું થર્ડ. આપણે જે મૂળ બીજની વાત કરી, ઓમકારની વાત કરી, વેદની વાત કરી, અને એ પછી પુરાણોની વાત કરી, મહાભારતની વાત કરી, ભગવદ્ પુરાણની વાત કરી, ભગવદ્ ગીતાની વાત કરી. એ બધું આપણી આજુબાજુમાં ગવાતું આવ્યું છે, અનુભવાતું આવ્યું છે. અને એટલે માટે તો પછી હે વાસુદેવભાઈ, આ કૃષ્ણ ખરેખર પરમાત્મા હોય તો એનું સ્વરૂપ કેવું હશે? એ શ્લોક પણ આપણે રોજ ગાઈએ છીએ. શાંતાકારમ, અદ્ભુત શબ્દ છે. શાંત આકાર. કલ્પના કરી જુઓ, એક શાંત આકાર છે. શાંતાકારમ ભુજગ શયનમ. એ શેષનાગજી, જેમની ફણાઓ હજારો છે, એ ફણાઓ ઉપર આપણી પૃથ્વી તો એક નાનકડી લખોટી જેવી પણ દેખાતી નથી, એવી હજારો પૃથ્વીઓ રમે છે. એ શેષનાગજીના ખોળામાં ભગવાન આરામથી શેષશાહી ભગવાન સૂતા છે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ એકોહમ બહુશ્યામ. હું એક છું, અનેક થામ. એવી પરિકલ્પના કરી ઈશ્વરને થયું કે કંઈક કરું. એટલે ક્ષીરસાગરમાં સૂતેલા ઈશ્વરે પોતાની જ પ્રેરણાથી નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, એમાં બ્રહ્માજીનો પ્રાદુર્ભાવ થયો અને શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. ભગવાનની પાસે બધા જ દેવી દેવતાઓ આવીને હાથ જોડીને ઊભા છે કે હે જગદીશ, તમે જ સર્વસ્વ છો. આ ભગવાનની સ્તુતિ કરનાર, શાંતાકારની સ્તુતિ કરનાર આ વિષ્ણુ, વિષ્ણુ જે સમગ્ર જગતનું સંચાલન કરે છે એ વિષ્ણુની વાત છે. લક્ષ્મીકાંતમ વિશ્વાધારમ. વિશ્વનો આધાર છે. કોઈ કે વિશ્વનો આધાર કેવો હોય, જેમ કે આ પિલર્સ છે એવો હશે? ના, એવું નથી. વિશ્વનો આધાર પોતે વિશ્વ પણ છે. વિશ્વ પોતે ભગવાન છે, અલગ નથી. સમુદ્રનું મોજું ઉછળે તો મોજાને આપણે પાણી કહીશું સમુદ્રનું કે નહીં કહીએ? સમુદ્રનું એક બિંદુ હોય એને સમુદ્ર કહેવાય કે ન કહેવાય? કહેવાય. બિંદુમાં સિંધુ કહેવાય. ભગવાનની લીલા થાય, એક મોજું ઉછળે, એ ભગવાન જ છે. એ મોજું જગત આખું હોય તો પણ ભગવાન જ છે. એટલે વિશ્વાધારમ, પોતે વિશ્વ પણ છે, પોતે આધાર પણ છે. ગગન સદૃશમ, there is no end to it. એમનો કોઈ અંત નથી. અહીં બેઠેલા બધા મર્તીય છીએ. અહીંથી બધા વિચાર કરે છે કે શું કરવું? મહામૃત્યુમાંથી અમૃત સમૂપે નાથ લઈ જા, ગગન સદૃશમની પાસે લઈ જા. એટલે ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. વિજ્ઞાન એમ કહે છે કે આછો બ્લુ કલર, મેઘનો કલર,
એ સૌથી વધારે પ્યોર, સૌથી વધારે પવિત્ર લાગે છે. મેઘવર્ણમ શુભાંગમ, એક એક વસ્તુ શુભ છે, સારું છે, સુંદર છે એવું નથી કીધું. શુભાંગમ, ઈશ્વર અને મનુષ્ય વચ્ચે આ જ તફાવત છે. અંગને શુભ બનાવવું પડે. ભગવાનનું સ્મરણ કરીએ તો મન શુભ બને. ભગવાનના નામની તાળી પાડીએ તો હાથ શુભ બને. ભગવાનને વંદન કરીએ તો હાથ શુભ બને. ભગવાનના તીર્થની યાત્રા કરીએ તો પગ શુભ બને. ભગવાનના સ્તવન સાંભળીએ તો કાન શુભ બને. કેમ? ભગવાન શુભાંગમ છે. ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ. લક્ષ્મી એટલે પેલા 2 નંબરના પૈસા જરાય નહીં. યાશ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વર લક્ષ્મી. સારા કાર્યો કરનારને ત્યાં જે શ્રી રૂપે, કલ્યાણ રૂપે રહે છે તે લક્ષ્મી, એ લક્ષ્મીના એકાંત છે. 2 હાથીથી હંમેશા જેના ઉપર જળાભિષેક થાય છે એ લક્ષ્મી, ઘોડવાળા લક્ષ્મી નહીં. યા લક્ષ્મી, એ લક્ષ્મી કે જે સજ્જનના ઘેર, સદગુણીના ઘેર, સંતના ઘેર સારા કર્મોથી ઉત્પન્ન કરેલી છે તે લક્ષ્મી. લક્ષ્મીકાંતમ કમલનયનમ, કમળ જેવા જેમના આંખો છે, કમળ જેવી જેમની દ્રષ્ટિ છે, એ યોગીના યોગીપીઠ ધ્યાન ગમ્યમ. યોગીઓ એમને જાણવા માટે ધ્યાન કરે છે. આ ધ્યાન શબ્દ પણ બહુ જ મજાનો છે. સંસ્કૃત ભાષા જ બહુ મજાની છે. ધ્યાન એટલે અટેન્શન, ધ્યાન એટલે મેડિટેશન. હું ઘણીવાર કહું કે આપણા શાસ્ત્રો આપણને ઘણું શીખવે છે. ધારો કે એક વિદ્યાર્થી છે, એને કંઈ ધ્યાન આપ, એ શું ધ્યાન કરે? ધ્યાન ધ્યેયનું કરવું જોઈએ. જો મારું ધ્યેય શ્રી કૃષ્ણ છે તો મારે શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું જોઈએ. જો મારું ધ્યેય શ્રી શિવજી છે તો શિવજીનું ધ્યાન કરવું જોઈએ. મારું ધ્યાન, જો મારો અભ્યાસ છે તો મારે અભ્યાસનું ધ્યાન કરવું જોઈએ. જે ધ્યેય છે, વેપારમાં, ધંધામાં સફળતા મેળવવી, એ જો ધ્યેય છે તો એનું ધ્યાન કરવું જોઈએ. કોઈ પણ સ્વરૂપે ધ્યાન કરો એટલે ભગવાન જ છે. આ આધુનિક વિચારસરણી છે કે ભગવાન ક્યાં નથી? વેપારમાં ભગવાન છે, શિક્ષણમાં ભગવાન છે. મને શિક્ષક હતો અધ્યાપક તરીકે મેડિકલ કોલેજમાં, ત્યારે ઘણા કે સાહેબ ઘણી વખતે તો અડધો કલાકમાં લેક્ચર પતી જાય છે અને પછી શું કરીએ, એમ કે કલાકનો લેક્ચર હોય છે. મેં કીધું ભાઈ, અડધો કલાક તું ધ્યાનથી ભણાવીશ તો તારું ભણાવેલું સફળ. પણ જો તું 2 કલાક પણ બેધ્યાનથી ભણાવીશ તો એનો કોઈ અર્થ નથી. ધ્યાનથી ભણાવવું, ધ્યાન આપવું તો ભગવાન કેવા છે? યોગી બી ધ્યાન ગમ્યમ. યોગીઓ એમનું ધ્યાન કરે છે. વંદે વિષ્ણુ ભવભયહરમ. ભવભયહરમ સંસ્કૃતમાં ભૂ ક્રિયાપદ છે. ભૂ ભવ એટલે થવું કે હોવું. જે થાય છે, જે હોય છે એ ભવ. આખી સૃષ્ટિનું સર્જન કરે, આપણો અવતાર આપે, આપણને જન્મ આપે, આપણને મૃત્યુ આપે, એ ભવના ભયનું હરણ કરનાર ભવભયહરમ છે. શિવનું તો એક નામ જ ભવ છે. ભવ સર્વો રુદ્ર પશુપતિ રથોગ્ર સહ મહામ તથા ભીમેશાના. શિવજીનું તો એક નામ, આજે સોમવાર છે, શિવજીનું નામ જ ભવ છે. તો ભવભયહરમ, જે આપણા ભવાટવીના ચક્કરને કાપવાનું જે દુઃખ છે, જે ભય છે, એ દૂર કરે છે તે વિષ્ણુ. ભવભયહરમ સર્વલોકૈકનાથમ. લોક ઘણા છે, શાસ્ત્રો ઘણા બધા કહે છે. નીચે 7 છે, પાતાળ છે, રસાતાળ છે, અતલ વિતલ પાતાળ બધા છે, અને ઉપર ભૂર્ભુવ સ્વ મહજન તપસત્યમ લોક છે બધા. આ બધાએ 14 લોકના સ્વામી એ કહે છે કે સર્વલોકૈકનાથ, બધા જ લોકના નાથ છે ભગવાન વિષ્ણુ છે. એમનું સ્મરણ કરીએ છીએ. આજે ભગવાન વિષ્ણુ વિશે આપણે 3 વાત કરી. પાયાની વાત કરી, ઓમકારની વાત કરી. જેમણે જેમણે આપણને આ સાહિત્ય આપ્યું છે એમને યાદ કર્યા, કારણ કે એમણે આપણને આને માટે દોર્યા છે. અને જેમણે આપણને આપણા દેશમાં, આપણા રાજ્યમાં જે સમજાવ્યું છે એ કવિઓ, જે ગીત ગાયું, પ્રીતમલાલ મજમુદાર નામના કવિનું ગીત હતું, કારણ કે એમને પણ આપણે યાદ કરવા જોઈએ.
આપણે જેમને યાદ કરીએ એમને ઈશ્વરને સાક્ષી રાખીને યાદ કરીએ છીએ. અને તે પછી આપણે એમ વિચાર કર્યો કે ભગવાનનું સ્વરૂપ વિશે પણ વાત કરીએ. હવે થોડુંક રિલેક્સ થવા માટે આપણે ભગવાનની સ્તુતિ કરીશું. અને આજનો જે ધૂન છે એ ઓમ હરિ બોલ, ઓમ હરિ બોલ, ઓમના ગુંજાન ઉઠે રોમ રોમ રોમ. થોડીક વાર માટે તાજા થઈ જઈએ. ઓમ હરિ બોલ, ઓમ હરિ બોલ, ઓમ હરિ ઓમના ગુંજાન ઉઠે રોમ રોમ રોમ, ઓમના ગુંજાન ઉઠે રોમ રોમ રોમ. ઓમ હરિ બોલ, ઓમ હરિ બોલ, ઓમના ગુંજાન ઉઠે રોમ રોમ રોમ. ઓમ હરિ ઓમ, ઓમ હરિ ઓમ, ઓમના ગુંજાન ઉઠે રોમ રોમ રોમ. ઓમ હરિ ઓમ, ઓમ હરિ ઓમ, ઓમના ગુંજાન ઉઠે રોમ રોમ રોમ. ઓમ ચૈતન્યનો શબ્દ છે. સચ્ચિતમાં જે ચૈતન્ય વાપરીએ છીએ ઓમ ચૈતન્ય શબ્દ છે. બીજો આપણી દીઠી છે ચૈતન્ય સિંધુ ગુગવે ઓમ ઓમ ઓમ. ઓમ હરિ ઓમ, ઓમ હરિ ઓમ, ચૈતન્ય સિંધુ ગુગવે ઓમ રોમ રોમ. ઓમ હરિ ઓમ, ઓમ હરિ ઓમ, ચૈતન્ય સિંધુ ગુગવે રોમ રોમ રોમ. ઓમ હરિ ઓમ, ઓમ હરિ ઓમ, ચૈતન્ય સિંધુ ગુગવે રોમ રોમ રોમ. ઓમ હરિ ઓમ, ઓમ હરિ ઓમ, ચૈતન્ય સિંધુ ગુગવે રોમ રોમ રોમ. ઓમ હરિ ઓમ, ઓમ હરિ ઓમ, ચૈતન્ય સિંધુ ગુગવે રોમ રોમ રોમ. ઓમ હરિ ઓમ, ઓમ હરિ ઓમ, ચૈતન્ય સિંધુ ગુગવે રોમ રોમ રોમ. ઓમ હરિ ઓમ, ઓમ હરિ ઓમ, ચૈતન્ય સિંધુ ગુગવે રોમ રોમ રોમ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી. હવે આધુનિક જીવન જીવવાની વાત હતી કે કૃષ્ણનું નામ સ્મરણ કરીને આધુનિક જીવનશૈલી કેવી રીતે કરવી. હવે હું મારા મૂળ વિષય ઉપર પાછો જઈશ થોડોક વખત માટે, મને માફ કરજો. આમ જન્મે બ્રાહ્મણ છું, કર્મે તબીબ છું. એટલે તબીબ તરીકે મેં જોયું કે મરદાની પાસે બેસાડતા હતા. મેડિકલ કોલેજમાં ગયા એટલે પહેલો 1.5 વર્ષ સુધી અમારે મરદાને ચીરવાના હોય છે અને જોવાનું કે એમાં કેવા કેવા અંગો નીકળે છે જોવાનું હોય છે. પછી બીજા વર્ષમાં એમાં કયા રોગો થાય છે શીખવાડીએ. પણ આખાએ ડિસેક્શન પછી, એ મરદાને ચીર્યા પછી ક્યાંય લાગણી જોવા ના મળે, ક્યાંય બુદ્ધિ જોવા ના મળે, ક્યાંય પ્રેમ જોવા ના મળે. આ સત્ય છે, સનાતન સત્ય છે. પછી વળી હોસ્પિટલમાં જવા માંડ્યા, દર્દીઓ તપાસવા માંડ્યા. અમને ન્યુમોનિયા દેખાય, ટાઇફોઇડ દેખાય, કેન્સર દેખાય, પણ સામે માણસ બેઠો છે. આ મારા જેવો જ ઈશ્વરનો આપેલો આત્મા છે, એ મોટે ભાગે ભૂલી જવાય. એટલે મને થયું કે આમાં કંઈક ભૂલ છે. જો માણસને માણસ તરીકે જોવાની આદત પડે અને એની અંદર પણ લાગણી હશે, પ્રેમ હશે, મન હશે, હૃદય હશે, એવો વિચાર આવે તો ઈશ્વરની સમીપ જઈ શકાય. પછી તો અધ્યાપક બન્યો એટલે મારો વિષય પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન. એમાં આરોગ્યની વાત આવે, આપણે સાજા કેમ રહેવું એની વાત આવે.
એટલે એમાં મેં શીખવાડ્યું કે શારીરિક આરોગ્ય હોવું જોઈએ, શરીર તંદુરસ્ત હોવું જોઈએ. પછી ભણાવતા ભણાવતા 10 વર્ષ થયા પછી ખબર પડી ગઈ કે શરીર તો ત્યારે તંદુરસ્ત રહે કે મન જ્યારે તંદુરસ્ત હોય. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન તંદુરસ્ત ન હોય તો શરીર તંદુરસ્ત હોય તોય માંદા જેવા લાગીએ. હું એક ઊંચા હોદ્દા ઉપર હતો, મારી વાત કરવાની એટલા માટે કે અનુભવની વાત કરું છું. ઓફિસમાં ફરતો હતો અને એક બહેન કેરાલીન હતા, સ્ટેનો ટાઈપિસ્ટ હતા, ટાઈપિંગ કરતા હતા. મેં જોયું કે એના કપાળ ઉપરથી પરસેવાના બિંદુઓ દોડે છે. એટલે નાનકડી દીકરી હતી, હાથ પકડીને જોયું, તાવ હતો. મેં કીધું, બેન તને તાવ છે, રજા જોઈતી હોય તો રજા મૂકીને ઘેર જાઓ. એણે જવાબ આપ્યો, સાહેબ આટલું પતાવીને જાઉં. કલાક સુધી ટાઈપ કરીને બધા કાગળો મને આપીને પછી ગયા. 4-5 દિવસ પછી એક ભાઈ આવ્યા, 30 વર્ષના, તંદુરસ્ત, મારી ઓફિસમાં ધસમસતા ઘૂસી ગયા. પછી કહે, સાહેબ તબિયત ઠીક નથી, ઘેર જઉં છું. મેં કેમ ભાઈ? સાહેબ નથી, બરાબર નથી લાગતું. આ ધસમસતો ઘોડા જેવો માણસ ઘેર રજા મૂકીને જાય છે. પેલી બેન હજુ કામ કરે છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. પછી મેં 10 વર્ષ સુધી મનની ઉપાસના કરવાનું રાખ્યું. એટલે મેં માનસિક આરોગ્યની વાતો કરવા માંડી. પછી થયું કે ના ના, મન પણ સારું હોય, બુદ્ધિશાળી હોય, તંદુરસ્ત હોય, પણ ગુંડો હોય. બુદ્ધિશાળી હોય, તંદુરસ્ત હોય, બુટલેગર હોય. બુદ્ધિશાળી હોય, તંદુરસ્ત હોય, પણ કન્યાનો ભ્રૂણનો ગર્ભને નાશ કરતો હોય. આ તો પાપ થયું. તો હે ભગવાન, આ લોકોને શારીરિક અને માનસિક સજ્જતા પાછી લઈ લેવી? ના, સામાજિક આરોગ્યની પણ વાત કરવી. ત્યાં પછી ભણાવતા ભણાવતા યાદ આવ્યું કે આ વાત તો વિશ્વ આરોગ્ય સંસ્થા પણ કરે છે કે હેલ્થ ઇઝ અ ડિટર્મિનન્ટ ઓફ ધ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ કોમ્પોનન્ટ્સ. આ 3 શારીરિક, માનસિક અને સામાજિક 3 પરિબળો આપણા આરોગ્ય માટે જવાબદાર છે. જો રોજ આપણે પેટ્રોલના ધુમાડા જ કાઢ્યા કરતા હોઈએ તો કોરોના વખતે જ માત્ર પર્વતો આપણને સ્વચ્છ દેખાય, બાકી ન દેખાય. સામાજિક પદાર્પણ કરવાની જરૂર છે. પણ પછી 1994માં વિશ્વ આરોગ્ય સંસ્થાને વળી 3જું નેત્ર ખુલ્યું. કે ભાઈ આટલું પૂરતું નથી, શારીરિક, માનસિક, સામાજિક આરોગ્ય તો ખરું, પણ આધ્યાત્મિક આરોગ્યની પણ જરૂર છે. એટલે એમણે નામ પડ્યું સ્પિરિચ્યુઅલ હેલ્થ. એટલે સ્પિરિચ્યુઅલ હેલ્થ ભણાવવા માંડ્યો ત્યારે મને ખબર પડી કે આ ભાગવત મારી પાસે કેમ આવ્યું, આ ગીતા મારી પાસે કેમ આવ્યા. કેમ કે એક જ શ્લોકને આપણે યાદ કરીએ, શ્રી કૃષ્ણના શ્લોકને, શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1, અર્જુન નતમસ્તક થઈ ગયો છે. ગાંડીવમ સંસ્કૃતે હસ્તાત, હાથમાંથી ગાંડી પડી ગઈ રહ્યું છે. મુખશ્ચ પરિશુષ્યતે, મોઢું સુકાઈ ગયું છે. વેપતુષ્ય જાયતે, શરીરે પરસ્યો વળી ગયો છે. અર્જુન, બાણાવળી અર્જુન, ઇન્દ્રપુત્ર અર્જુન, એના આ હાલ છે. એટલે શરીર તો તંદુરસ્ત હતું, પણ મનમાં કંઈક વિચાર એવો આવ્યો કે જે યોગ્ય નહોતો. એટલે એ વખતે કૃષ્ણ પહેલું એને ઉપાય સૂચવે છે. જાતકસ્ય ધ્રુવોર મૃત્યુ, ધ્રુવોર જન્મ મૃતસ્ય ચ. જે જન્મે એનું મૃત્યુ નક્કી હોય છે, જે મરે એનો જન્મ પણ નક્કી જ હોય છે. તો કિમ પરિવેદના, તો પછી એના ઉપર આટલો બધો શોક શાને માટે? અમારા ઉનાવાના શંકર મહારાજ બહુ સારા ભજનીક હતા. એમણે ગાલી 2 લીટીઓ આપણે યાદ કરીએ. ગીતાના પાઠ કરનારા ગીતાજી શું ભણાવે છે? આપણે પાઠ તો રોજ કરીએ. ગીતાના પાઠ કરનારા ગીતાજી શું ભણાવે છે? કહો સાચું કસમ મારા ગીતાજી શું ભણાવે છે? ગીતા
એક વખતે મોડાસામાં એક સાહિત્ય પરિષદનો પ્રસંગ હતો અને ઉમાશંકરભાઈ જોશી આપણા મૂર્ધન્ય સાહિત્યકાર પ્રમુખ સ્થાને હતા. એટલે એક અધ્યાપકે ઊભા થઈને કીધું, મેં તો પિતાંબર પટેલને વાંચી નાખ્યા, ઈશ્વર પેટલીકરને પણ વાંચી નાખ્યા, ગુણવંતરા આચાર્યને વાંચી નાખ્યા. એટલે ઉમાશંકરભાઈ ઊભા થઈને એક ટકોર કરી, ભાઈ વાંચી નાખશો ને, વાંચો. ગીતાના પાઠ કરનારા ગીતાજી શું ભણાવે છે? શરૂમાં એ કહ્યું છે કે કરો નહીં શોકમાં એકનો. શરૂમાં જ એમ કીધું છે કે મરેલાનો શોક કરવો નહીં. શરૂમાં એ કહ્યું છે કે કરો નહીં શોકમાં એકનો, છતાં પોકો મૂકી રડીએ ગીતાજી શું ભણાવે છે? અને છતાંય આપણાથી રહેવાય નહીં, એટલે પોકો મૂકીને રડીએ. આ અધ્યાત્મનું જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી શરીર તંદુરસ્ત રાખવું અઘરું છે. અને એ વાત કર્યા પછી આજની તારીખમાં જે બીજી વાત મહત્ત્વની હતી, એ આજે સોમવાર છે અને પહેલો સોમવાર છે. આમ તો અમારા કુળદેવતા શિવજી છે. બોકરવાડામાં નેત્રેશ્વર મહાદેવ અમારા કુળદેવતા છે. આરાધ્ય દેવ અમારા બાલકૃષ્ણ છે. શિવજીને આજે તો યાદ કરવા જ પડે અને કદાચ સમય મળશે તો દર સોમવારે પણ યાદ કરીશું. બધા આપણે ગાઈએ શિવજીને આજે યાદ કરીએ. આજના દિવસે પહેલો સોમવાર, શ્રાવણ મહિનાનો સોમવાર. શંભુ શરણે પડી કરી દર્શન શિવ. વાહ! તમે ભક્તોના હરનારા કલ્યાણ કરનારા, હું તો મન તારી અકળ ગતિ કાપો દયા. નેતિ નેતિ જ્યાં ભેદ મારું ચિતડું જવા ચાહે છે. જગમાં છે તું વસુ તારામાં હું, શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સૃષ્ટિને દેખું. વસો આવી હૈ શાંતિ સ્થાપો દયા કરી દર્શન શિવ. હું તો એકલથી છતાં આત્મ કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી કારણ જડતું નથી, સમજણ આપો દયા કરી દર્શન આપો. અટકી ગયા. શંકર દાસનું ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો મંદ ગતિ, ટાળો ગર્વ ગતિ, ભક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો. અંગે શોભે છે લટકે છે બોરિંગ કાળા, તમે ઉમિયાપતિ
અમને આપો મતિ કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. શ્રી ભોળાનાથને મનાવીને આપણો બીજો ભાગ શરૂ કરીએ ધીમે ધીમે કરતાં. શિવજીની જ વાત છે, શ્રીમદ ભાગવતમાં બહુ રૂઢી રીતે કીધેલી છે. એક દિવસની વાત છે. દક્ષ પ્રજાપતિ સસરાજી છે અને દક્ષ તો બ્રહ્માજીના માનસ પુત્ર છે, પ્રજાપતિ છે, દેવોને પણ શીખવે એવા છે, ધુરંધર છે, કર્મકાંડના જ્ઞાતા છે. દક્ષ એટલે મહારાજાઓના મહારાજા. અને એમની સાથે સતીને પરણાવ્યા છે. પાર્વતીજી શિવજીના ઘરમાં છે અને શિવજી અને પાર્વતીજીનો સુંદર સંસાર ચાલી રહ્યો છે. પણ દક્ષ પ્રજાપતિ, હું તો પ્રજાનો પતિ, બસ ગર્વ કાપો એ પદ્ધતિએ યજ્ઞ માંડ્યો છે. યજ્ઞમાં શિવજીનું હંમેશા સ્થાન હોય. શિવજી નિરાળા છે, એમને કંઈ પડી નથી. માન અપમાન સુખ દુઃખ ભોળાનાથને કંઈ ચિંતા નથી. એ શિવજીને સ્થાન નથી આપ્યું, એમના માટે આસન મૂક્યું નથી, એમના માટે પાય પેય મૂક્યું નથી, અર્ઘ્ય મૂક્યો નથી. શિવજીને કંઈ ચિંતા નથી. પણ એમને લાગ્યું કે ખોટું તો થઈ રહ્યું છે. પણ શિવજીનું નામ કલ્યાણકારી છે. કંઈ બોલ્યા વિના પોતે ઘેર જાય છે. ક્ષમાનો જો કોઈ અવતાર હોય તો શિવજી છે. શિવજી રુદ્ર કહેવાય છે, પણ ખરું નામ શિવ છે. શિવ એટલે કલ્યાણ. ગમે ત્યારે ગમે તેને ભોળા ભાવે વચન અને વરદાન આપી દે એવા શિવજી ઘરે ગયા છે અને આખી વાત જાણે ભૂલવા મથ્યા છે. વળી પાછો એક દિવસ આવ્યો અને આકાશમાંથી કૈલાસ પર્વત ઉપરથી વિમાનો પસાર થઈ રહ્યા છે. હવે જુઓ, ભાગવતમાં વિમાનો તો કીધા છે, એટલે વેસ્ટવાળા એમ કહે કે પશ્ચિમવાળા કે અમે વિમાન શોધ્યા, તો વાત તો ખોટી. અમારે ત્યાં વિમાન તો છે જ. હવે ભૂગોળ એમ કે પેલા ગેલિલીઓ શોધ્યું કે ભૂગોળ છે. અરે ભાઈ, પૃથ્વી ગોળ છે શું? અમારે તો ભૂગોળ જ કહીએ છીએ, અને અમે ગોળ જ કહીએ છીએ. કોઈ દિવસ પૃથ્વીને અમે ચોરસ કીધી જ નથી. એમ વિમાનો જઈ રહ્યા હતા કૈલાસ ઉપરથી. અને એ વખતે સતીનું ધ્યાન જાય છે. ઓહો, આટલા બધા સરસ મજાના વિમાનો અને અહીંથી જઈ રહ્યા છે, મોટો પ્રસંગ હશે. આપણે બધા જાણીએ છીએ કે માવતર કોને ન યાદ આવે? દીકરી પરણીને ગઈ હોય, માવતર પળે પળે યાદ આવે. પિયરનું પારેવડું મીઠું લાગે. અને એ વખતે એમણે પૃચ્છા કરી છે નંદીને કે આ બધા વિમાનો શેના જાય છે? કે તમને ખબર નથી? તમારા પિતાજીને ત્યાં મોટો યજ્ઞ કર્યો છે અને યજ્ઞમાં બધા દેવી દેવતાઓ જઈ રહ્યા છે. સતીને થોડું દુઃખ તો થયું. હે, મારા બાપને ઘેર તો પછી વાત જ ના પૂછાય. બાપને ઘેર તો દીકરી વગર આમંત્રણે જઈ શકે. તૈયાર થઈ ગયા સજ ધજ કરીને. એ વખતે બ્યુટી પાર્લર હશે તો ત્યાં પણ ગયા હશે. તો સતી તૈયાર થયા છે પિતાને ઘેર જવા માટે અને આવી ગયા મહાદેવજીની પાસે. મહાદેવજી તો અખંડ બ્રહ્મમાં પોતાનું મન પરોવીને બેઠા છે. સતી પ્રણામ કરીને રાહ જુએ છે શિવજીની આંખ ખોલે. શિવજી આંખ ખોલીને તરત પગે પડી ગયા છે. શિવ અને પાર્વતી જેવો સુખદ દાંપત્ય બીજે ક્યાંય નથી. પણ પાર્વતીજી પૂછે છે કે આવું છે, હું મારા પિતાને ઘેર જાઉં? શિવજીને પેલી ઘટના યાદ આવે છે, જ્યાં માન ન હોય ત્યાં જવાય નહીં. પણ ભોળાનાથને થાય છે કે હું આમાં ક્યાં વચ્ચે પડું? છતાં એમણે કીધું તમને આમંત્રણ આપ્યું છે. સતી તો બોલી ન શક્યા, આંખમાંથી આંસુ વહેવા માંડ્યા. શિવજી જેવા શિવજી પણ દ્રવિત થઈ જાય છે. સ્ત્રીના આંસુ, એમાં પત્નીના આંસુ, મારા બાપ બહુ તકલીફવાળું કામ હોય છે. શિવજીએ ફરી પૂછ્યું, જવું છે? કે હા. પાછું એમણે શિવજીને ભણાવવા માંડ્યું, બાપને ઘેર તો વગર આમંત્રણે જવાય. શિવજી કે જાઓ, પણ તમારું સન્માન ન જળવાય એવું બને તો કંઈ નહીં, બાપને ઘેર માન શું ને સન્માન શું. શિવજી ભોળાનાથ
ભવ, જેમણે આખી સૃષ્ટિને બનાવી છે અને એનો સંહાર કરી શકે છે, એ શિવજી કીધું જાઓ તો પછી જાઓ. જુઓ, અત્યારે પણ ઘણી વખત આપણે શિવજી બનવું પડે. શિવજી બનીએ, જે પરિણામ આવે એમાં છેલ્લે તો સારું જ પરિણામ આવશે. સતી ગયા છે, પિતાજીના ઘેર સુંદર મજાનો યજ્ઞ થઈ રહ્યો છે. જતાં જ એમને ખબર પડી કે મારી સામે કોઈ જોતું નથી, પિતાજી પણ નથી જોતા. ગળામાં સાપ, આખા શરીરે રાખોડી, સ્મશાનમાં રહે. મહોક્ષ ખટ્વાંગમ પરશુરીજનમ ભસ્મફણિન કપાલમ ચેતી યતવરદ તંત્રોપકરણમ. જેના ગળામાં સાપ હોય એવો જમાઈ શોધીને મેં ભૂલ કરી છે. આ મારી દીકરી બિચારી હેરાન થાય છે. દક્ષ પ્રજાપતિ જોવે છે કે ના ના, આવવું હોય તો ભલે આવે. માંથી રહેવાતું નથી. માં તો હંમેશા માં જ હોય છે. કુપુત્રો જાય તો ક્વચિદપી કુમાતા ન ભવતી. તો ગમે તે હોય, દીકરો હોય કે દીકરી હોય, માના મનમાં પ્રેમ હોય ને હોય જ. અને એ વખતે માં અને બહેનો ભેગા થઈને સતીને બોલાવે છે. પણ સતીનું ધ્યાન જાય છે કે મહાદેવજી માટેનું જે સ્થાન હોવું જોઈએ, જે પદ હોવું જોઈએ, જે આસન હોવું જોઈએ, જે સન્માન હોવું જોઈએ, એ નથી. પતિવ્રતા નારી છે, મનમાં બહુ દુઃખ થયું છે. પણ થયું કે આવા બાપને ત્યાં મેં જન્મ લીધો, એ જ મારી ભૂલ છે. રોષ વ્યક્ત કર્યો છે અને પોતાની જાતે પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટાવીને સતી થઈ ગયા છે. સતીએ પોતાનો દેહ આપી દીધો છે. કોને માટે? પતિના સન્માનને માટે. તો આ આધુનિક જીવનમાં શીખવા જેવી વાત નહીં. પતિના સન્માન માટે જે પોતાનો દેહ આપી દે, એ સતી તો આપણા ઉમિયાજી છે, આપણા પાર્વતીજી છે, આપણા અંબાજી છે. આપણે દર્શન કરવા જઈએ અને સતીને યાદ ન કરીએ, એવું તો કેવી રીતે બને? પિતાને પણ માન આપ્યું છે, પણ પિતા ભૂલી ગયા છે. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. અહંકારમાં દક્ષ ભૂલી ગયા છે. સતીના અગ્નિના દાહના પછી તરત જ ધમધમાટી બોલી ગઈ છે. કારણ સતીને મૂકવા માટે તો નંદીશ્વર આવ્યા જ હતા. સમાચાર પાછા જાય છે. મોબાઈલ હોત તો તરત 5 મિનિટમાં થઈ ગયો હોત બધું ધમાધમી. પણ નંદીશ્વરના સમાચાર ત્યાં પહોંચ્યા અને શિવજીને થયું કે આ ખોટું થયું છે. મને માન ન આપે, બરાબર છે, દીકરીને તો આવકારવી જોઈએ. આ સંસ્કૃતિનો ભંગ છે, સંસ્કૃતિનું અપમાન છે. શિવ તો રુદ્ર પણ છે. ભવ શર્વો રુદ્ર પશુપતિ રથોગ્રહ સહમહા. રુદ્ર છે શિવ. અને પોતે તાંડવ નૃત્ય કર્યું છે. આપણે જાણીએ છીએ શિવના એ તાંડવ નૃત્ય પછી આખું વિશ્વ હચમચી ગયું છે. વિષ્ણુએ એ વખતે પોતાની કળા વાપરીને સુદર્શન ચક્રથી સતીના દેહને વિચ્છિન્ન કરીને દક્ષના યજ્ઞનો તો ધ્વંસ વીરભદ્ર વગેરે કરી ચૂક્યા છે. દક્ષને તો માથું કાપીને બોકડાનું મોઢું ચોંટાડી દીધું છે. ભૃગુ ઋષિના દાંત તોડી નાખ્યા છે. પણ શિવજીનું તાંડવ અટકે એના માટે પણ વિષ્ણુએ સુદર્શન ચક્રની મદદ લીધી છે. સતીના અંગો ઠેર ઠેર પડ્યા છે. ત્યાં આપણી શક્તિપીઠો થઈ છે. આપણે એના દર્શન કરીએ છીએ. શંભે માત કી જય, શ્રી શિવશંકર ભગવાન કી જય. આજે શ્રાવણ મહિનામાં જ્યારે આ વાત કરું છું ત્યારે એક ધ્રુજારી આવી જાય છે. કેવા હશે એ દિવસો, કેવા હશે આપણા સંસ્કૃતના અને સંસ્કૃતિના પૂજકો, જેમણે શિવને આરાધ્ય દેવ ગણ્યા, જેમણે વિષ્ણુને આરાધ્ય દેવ ગણ્યા, જેમના નાભી કમળમાંથી બ્રહ્માજી નીકળ્યા. અને એ બ્રહ્માજીએ બહાર આવ્યા ખરા, પણ એમને એક વસ્તુ ખ્યાલ છે કે હું કંઈ અજરા અમર નથી. જેમ આપણું મૃત્યુ નક્કી છે એમ બ્રહ્માજીનું પણ અંત નક્કી છે. અને બ્રહ્માના તમામ સંતાનોનો અંત નક્કી છે. એવા સંતાનોમાં તમામ મનુષ્યો આવી જાય છે, દેવો આવી જાય છે, દાનવો આવી જાય છે, અસુરો આવી જાય છે, ગંધર્વ આવી જાય છે. એટલે એ ત્રિપુટી શિવ, વિષ્ણુ અને બ્રહ્મા એ આપણા સનાતન ધર્મનો પાયો રહેલો છે. આજે આપણે શિવજીની વાત કરી, આપણે ભગવાન વિષ્ણુની વાત કરી, હવે બ્રહ્માની એ વાત કરીએ. બ્રહ્માજી નાભી કમળમાં બેઠા છે.
ક્ષીરસાગરમાં બિરાજમાન છે, પણ જુએ છે તો ચારે બાજુ ઉત્તંગ મોજા ઉછાળતો સાગર જ છે, બીજું કંઈ દેખાતું નથી, કશું જ નથી. ધેર ઇઝ નથિંગ. વૈજ્ઞાનિકો કહે છે કે ક્યારેય કંઈ નહોતું ત્યારે બેંગ થયું, એક અવાજ થયો અને પછી સૃષ્ટિ સર્જાણી. બેંગ ન થયો પણ ત્યાંથી અવાજ નીકળ્યો. એ અવાજ હતો ત, પહેલો અક્ષર આવ્યો ત, અને બીજો અક્ષર આવ્યો પ. ત અને પ. બ્રહ્માજીને ખબર પડી કે તપ કરવાનું છે. મને જે કંઈ કરવાનું કામ સોંપ્યું છે એ કરવું હશે તો તપ કરવું પડશે. એક વૈજ્ઞાનિક તરીકે આપણે વિચારીએ કે ઘણીવાર થાય આકાશવાણી થઈ, નભોવાણી થઈ, ખરેખર તો આપણા હૃદયમાં એ અવાજ ઉપજતો જ હોય છે. ઘણીવાર આપણે મનમાં થાય છે કે આવું નથી કરવા જેવું, આવું કરવા જેવું છે. આયુર્વેદમાં એક સરસ શબ્દ છે પ્રજ્ઞાપરાધ. પ્રજ્ઞાપરાધ એટલે મારે જે કરવું છે તે હું નથી કરતો, અને નથી કરવું તે હું કરું છું. મહાભારતમાં દુર્યોધના કહે છે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. હું ધર્મ જાણું છું પણ હું કરી શકતો. જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. અધર્મ શું છે એ પણ મને ખબર છે, પણ હું એમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. બ્રહ્માજીને લાગ્યું કે આજે નભોવાણી થઈ છે, એમાં ત અને પ શબ્દો બોલ્યા છે. બ્રહ્માજીએ વર્ષો સુધી તપ કર્યું છે, અને તપ કરતાં જ એમને ખબર પડ્યું કે નાભી કમળની અંદર જ મારે ક્યાંક જવાનું છે. નીચે ઉતર્યા છે. નીચે ઉતર્યા ત્યારે સૂક્ષ્મ સ્વરૂપે નીચે જતાં જોયું છે શેષશાહી ભગવાનના દર્શન થયા છે. ભગવાન શેષના દર્શન થયા છે. બ્રહ્માજી તો નતમસ્તકે જઈને ઊભા રહી ગયા છે અને ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા છે. સુંદર શબ્દોમાં સ્તુતિ છે. આપણે રીતે સ્તુતિ કરીશું, કારણ કે ભગવાનની સ્તુતિ તો કોઈ પણ સ્વરૂપે કરી શકાય. એટલે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. સરસ વૈદિક સ્તુતિ છે. સહસ્ર શીરખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાસ ભૂમિ ગુંસરસ્વતા તતશદશાંગુલમ. સૃષ્ટિની રચના કરવા માટેના મંત્ર પુરુષ સૂક્ત રૂપે ભગવાને બ્રહ્માજીને શીખવાડ્યા છે. બ્રહ્માજી નમ્ર થઈને કહે છે હે ભગવાન, હું સૃષ્ટિ તો સર્જીશ, મને એક વસ્તુ વરદાનમાં આપો. શું વરદાન? મને ક્યારેય મેં સૃષ્ટિ સર્જી છે એવું અભિમાન ન થાય, એ વરદાન મને આપો. આ છે આપણા બ્રહ્માજી. પુષ્કરમાં એમનું સ્થાન છે. પુષ્કરમાં ઘણા દર્શન કરવા જઈએ છીએ એ બ્રહ્માજીના શ્રી બ્રહ્માજીને પણ આપણે વંદન કરીએ. શ્રી બ્રહ્મદેવતા કી જય. બ્રહ્માજીને નમન કરીએ. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણની આજે આરંભમાં આપણે ત્રિપુટીનું સ્થાન યાદ કર્યા છે. આ જ વાતમાં તપ કર્યા પછી સૃષ્ટિનું રચના કરવા માટે ત્યારે સૌથી પહેલાં બ્રહ્માજીને વિચાર આવ્યો કે કેવી રીતે કરીશું આ. તો એ જ જગ્યાએ જે કંઈ પડ્યું હતું એમાંથી ક્ષોભ ઉત્પન્ન થયો છે. કોઈ પણ વાતાવરણમાં ક્ષોભ ઉત્પન્ન ત્રણ રીતે થાય: ક્રિયાથી થાય, કર્મથી થાય, ગુણથી થાય. એ ક્ષોભ ઉત્પન્ન થતાં એક મહત્તત્વ નામનું તત્વ ઉપજ્યું છે. એ તત્વમાંથી વળી પાછા ક્ષોભ થતાં બીજા તત્વો બન્યા છે. સત્વ, તમસ અને રજસ બન્યા છે. એમ કરતાં કરતાં એમાંથી સૃષ્ટિ બની છે. અહંકાર બન્યો છે. ત્રણ પ્રકારના અહંકારો બન્યા: સાત્વિક, રાજસી અને તામસી. ત્રણેય અહંકારો બન્યા. એમાંથી ધીમે ધીમે કરતાં છેલ્લે પંચમહાભૂતની રચના થઈ છે. ટૂંકમાં આ અધ્યાત્મને જો સારી રીતે કહેવું હોય તો આ તત્વોથી આપણે બધા બન્યા છે. આપણે બધા એટલે યથા દેહે તથા દેવે. જે અહીં છે એ જ બ્રહ્માંડમાં છે. અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ એ આ શરીરમાં છે. પંચમહાભૂત છે. એમના દેવો પણ આ જ શરીરમાં છે. 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો પણ આ દેહમાં છે. 5 કર્મેન્દ્રિયો પણ આ જ દેહમાં છે. 5 ઇન્દ્રિયો, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયો 10. 5 તન્માત્રાઓ, રસરૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દ, એ 5 તન્માત્રાઓ. મન, બુદ્ધિ, પ્રાણ, આ બધું મળીને સૃષ્ટિની રચના કરવી છે. હવે મટીરિયલ તો બધું આવી ગયું. બ્રહ્માજીએ સરસ મજાનું મટીરિયલ બનાવી દીધું. એક શાળા બનાવી દીધી, એક હોસ્પિટલ બનાવી દીધી. પણ આત્મા ન હોય તો એ ખોખામાં આત્મા વગર કંઈ નહીં. એટલે
એકોહમ બહુશ્યામ, ઈશ્વરે એમાં પ્રવેશ કર્યો. ઈશ્વરે પ્રવેશ કરતાની સાથે જ વિરાટ પુરુષમાંથી સર્જન શરૂ થયું. એ આપણી સૃષ્ટિ છે. એ સૃષ્ટિ જે અહીં છે એ જ બહાર છે. એ જ પંચમહાભૂતનું બનેલું વિશ્વ છે. એ જ પંચમહાભૂતની બનેલી આ સૃષ્ટિ. એટલે આપણે શબ્દ વાપરીએ છીએ પ્રકૃતિ. પ્રકૃતિ બહાર પણ છે, પ્રકૃતિ અંદર પણ છે. પ્રકૃતિમાં અગ્નિ પણ છે, તેજ છે, વાયુ છે, આકાશ છે, શબ્દ છે, સ્પર્શ છે, રસ છે, રૂપ છે, ગંધ છે. આ પણ આપણે સવારે પ્રાતઃસ્મરણમાં ઘણી વખત યાદ કરીએ છીએ. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતૌ બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિરાહુ કેતવ કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. પછી સૃષ્ટિમાં કોણ આવ્યા? ભૃગુર્વશિષ્ઠ ક્રતુરંગિરાશ્ચ મનુ પુલસ્ત્ય પુલહશ્ચ ગૌતમ રૈભ્યો મરીચિશ્ચ વનશ્ચ દક્ષ કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. સનત્કુમાર સનક સનંદન સનાતનોપ્યાસુરીપિંગલૌ ચ સપ્તસ્વરા સપ્તરસા તલાની કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. સપ્તાર્ણવા સપ્તકુલાચલાશ્ચ સપ્તર્ષયો દ્વીપવનાની સપ્ત ભૂરાદિકૃત્વા ભુવનાની સપ્ત કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. પૃથ્વી સગંધા સરસાસ્તથાપ સ્પર્શી ચ વાયુ જ્વલનઃ સ તેજા નભઃ સ શબ્દમ મહતા સહૈતે કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. આપણે રોજ કહેતા હોઈએ ઇત્થમ પ્રભાતે પરમં પવિત્રમ પઠેત સ્મરેદ્વા શૃણુયા ચ તદ્વત દુસ્વપ્નનાશ સ્વે સુપ્રભાતમ ભવેચ્ચ નિત્યમ ભગવત પ્રસાદાત. ભગવાનની કૃપા હોય તો આ ઈશ્વરની વિભૂતિઓને યાદ કરીને સવારને રમણીય બનાવીએ, શુદ્ધ બનાવીએ, સત્વશીલ બનાવીએ, એ આપણને કહેવામાં આવે છે. અને એટલે માટે જ્યારે આપણે વ્યાસજીની વાત કરી ત્યારે પણ કહેલું ઇત્થમ પ્રભાતે પરમં પવિત્રમ પઠેત સ્મરેદ્વા શૃણુયા ચ તદ્વત દુસ્વપ્નનાશ સ્વે સુપ્રભાતમ ભવેચ્ચ નિત્યમ ભગવત પ્રસાદાત વૈન્યમ પૃથુમ હયમર્જુનમ ચ. આજે હું બોલી રહ્યો છું એ આપણા દેશની પરંપરાગત બ્રહ્માની સૃષ્ટિનું વર્ણન જ છે. આ બધા રાજવીઓ સૂર્યવંશ અને કૃષ્ણવંશના રાજવીઓ છે. એના વિશે આપણે વિગતે વાતો આવતા સપ્તાહ દિવસોમાં કરવાના છીએ. વૈન્યમ પૃથુમ હય મર્જુનમ ચ અર્જુનમ ચ શાકુંતલેયમ દુષ્યંત શાકુંતલેયમ ભરતમ નલમ ચ રામમ પરશુરામ રામમ ચ યો વૈ સ્મરતિ પ્રભાતે તસ્યાર્થ લાભો વિજયશ્ચ હસ્તે બલિર વિભીષણો ભીષ્મ પ્રહલાદો નારદો ધ્રુવ ષડૈતે વૈષ્ણવા પ્રોક્તા સ્મરણમ પાપનાશનમ અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન સપ્તૈતાન સંસ્મરે નિત્યમ માર્કંડેયમથાષ્ટમમ જીવેદ્વર્ષશતમ સાગ્રમ અપમૃત્યુ વિવર્જિત. આ બધાને સવારના પોરમાં યાદ કરવા એ આપણી સંસ્કૃતિની દેણ છે. અને એક એક પાત્ર એવું સરસ છે. વચ્ચે એક વખતે મારે એક જ્યોતિષની કોન્ફરન્સમાં જવાનું થયેલું ત્યારે જે લોકો અહીંયા વિદ્વજ્જનો છે એમને યાદ હશે. આપણા ગુજરાતના એક યશોધર મહેતા કરીને બહુ સારા સાહિત્યકાર અને સાહિત્યકાર એવા કે એમના અનેક નવલકથાઓ નવલિકાઓ લખાયેલી છે. નંદશંકર મહેતા નામના જૂના ગુજરાતી સાહિત્યકારના દીકરા પણ પ્રખર જ્યોતિષી પણ ખરા. એટલે જ્યોતિષની કોન્ફરન્સને સંબોધન કરતાં કરતાં યશોધર મહેતા એક વાત કરેલી કે જ્યારે જ્યારે કંઈક નવું થવાનું હોય છે ત્યારે તે સમયને અનુકૂળ
તે સિચ્યુએશન પ્રમાણે એક સાથે માનવો જન્મતા હોય છે. જુઓ, 1947માં આઝાદી લેવાની હતી ત્યારે ગાંધી, નહેરુ, સરદાર, સુભાષ આ બધાની તમે કુંડળી મેળવી જુઓ, બધા એક સાથે એક જ કામ કરવા માટે જન્મ્યા. વલ્લભભાઈ બધા જ એક સાથે આવ્યા. આ યશોધરભાઈનું એક નિદાન હતું, એ બહુધા સાચું છે. નહીંતર હું ઊંઝામાં વસંતભાઈ મળે, વસંતભાઈને હું મિત્રો છીએ અને મિત્રો બધા દ્રઢ મિત્રતા થાય. હું તો એમ કહેતો હતો કે શ્રી કૃષ્ણ જેવા ઉદાર અને દાનવીર વસંતભાઈ આવા કાર્યક્રમો કરતા હોય તો હું તો દૂરથી પણ સુદામા જેવો જ દેખાઉં છું આમ તો. એટલે આ જોગાનું જોગ છે. આને આપણે કંઈ લેણદેણ કહેવાય, એ લેણદેણ છે. આ બધા મારી પાસે આવ્યા, મળ્યા, આજે ભગવત ચિંતન કર્યું, એ પણ ઈશ્વરે નિર્માણ કરેલું જ છે. હવે એક જ્યોતિષની વાત કરું. આજે જ ચંદ્ર ખસીને સૂર્યના ઘરમાં ગયા છે. 3:41 ચંદ્ર સિંહના થયા છે. સૂર્ય પિતા છે, ચંદ્ર માતા છે. પિતાના ઘરમાં માતા જાય અને બીજી બાજુ કર્કના ચંદ્ર છે, કર્કના સૂર્ય છે અત્યારે, એટલે કે માતાના ઘરમાં પિતા હોય. આવો શુભયોગ મોટે ભાગે શ્રાવણ મહિનામાં જ થતો હોય છે. અને એ શુભયોગના દિવસે આપણે ભેગા થઈ શક્યા એ પરમ ઈશ્વરની કૃપા વગર શક્ય જ નથી. અને આ સાથે જ એક સરસ મજાની ધૂન બોલાવીએ અને પછી આપણે કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 અગ્નિ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શાસ્ત્રોમાં કોઇન્સિડન્સ એટલે એક સાથે બે બનાવ બનવા એનું બહુ મહત્ત્વ છે અને એ બનાવનું રહસ્ય હોય છે. કૃષ્ણનો જન્મ અચાનક નથી થવાનો. કૃષ્ણ ચોક્કસ કામ કરવા માટે આવવાના છે. એમનો હેતુ સ્પષ્ટ છે અને એ હેતુને સિદ્ધ કરવા માટે જ્યારે આવે છે ત્યારે સામેનો પક્ષ એટલા જ કાવા દાવા કરતો હોય છે. આ યુદ્ધ દેવ અને દાનવનું કંઈ આજથી હજારો વર્ષ પહેલાં થતું હતું એવું નથી, આજે પણ થાય છે. અને એટલે મજાની વાત એ થઈ કે દેવો અને દાનવોના યુદ્ધ તો થતાં જ આવ્યા હતા, પણ દાનવો વિજયી બનતા હતા. આજે પણ ખૂબ સત્તા હોય, ખૂબ પૈસા હોય અને બધું જ કરી શકવાની તાકાત હોય એવા ઘમંડી માણસો આપણને સમાજમાં મળવાના જ છે. અને નમ્રપણે એમનું અપમાન સહન કરી લેનારા અકિંચન માણસો પણ મળે છે. દેવ અને અસુર સદીઓથી છે, સદીઓથી રહ્યા છે, રહેવાના છે. પણ અસુરો વધારે શક્તિશાળી હોય છે. અસુરો વધારે શક્તિશાળી હોય છે કારણ કે એ કોઈપણ રીતે જીતવા માગે છે. અને એમના જે દેવગુરુ છે એ છે શુક્રાચાર્યજી. શુક્રાચાર્યજી ભૃગુવંશના છે
એમને ભાર્ગવ પણ કહેવાય છે. શુક્રાચાર્યજીને એક વિદ્યા આવડે છે, સંજીવની વિદ્યા. મરેલા અસુરો ઉપર સંજીવની વિદ્યાનો પાણી છાંટીને આ ભૂદેવ એમને જીવતા કરી દે છે, કારણ કે એમના યજમાન છે. યજમાનનું હિત એ ગોરને હોય જ, એનું શુભ જ છે. એ ખાલી 51 રૂપિયા આપે ને તો એ ધન, સંપત્તિ, પુત્ર, પૌત્રાદિ, ઐશ્વર્ય, આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ બધાનો નાશ કરવાનું વરદાન આપી દે. શુક્રાચાર્ય અસુરોને પુનઃ જીવિત કરે તો દેવોને ભાગ્યા સિવાય છૂટકો નહીં, કારણ કે આવું તો એ કરી શકતા નથી. બૃહસ્પતિ આવું નથી કરી શકતા. બૃહસ્પતિ દેવોના ગુરુ છે, એ સત્વશીલ છે, એ આવું કરવા માનતા પણ નથી. પણ હારી જવું કે હવે કંઈક કરવું પડે એટલે એમણે પણ એક નાનકડો ખેલ પાડ્યો. નક્કી કર્યું કે શુક્રાચાર્યજી પાસે કોઈ જાય અને એમની સંજીવની વિદ્યા શીખી આવે. શુક્રાચાર્ય તો એ પણ ત્રિકાળ જ્ઞાની છે, એમને બધી ખબર છે શું થાય છે ને શું નથી થતું. અને અસુરોના ગુરુ છે એટલે કોણ જાય? કચ્છને તૈયાર કર્યો. કચ્છ બૃહસ્પતિનો દીકરો છે. મારી જેમ મેં આજે મારો વેશ ડૉક્ટરમાંથી પુરોહિતનો કર્યો છે, એમ કચ્છ પણ તૈયાર થઈને ત્યાં પહોંચી ગયો છે વૃષપર્વા પાસે. વૃષપર્વા રાક્ષસનો રાજા છે. શુક્રાચાર્ય પાસે જઈને પ્રણામ કર્યા છે. શુક્રાચાર્ય જાણે છે પણ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ પાસે શીખવા આવે ને બ્રાહ્મણ ના પાડી ન શકે. શુક્રાચાર્ય કીધું છે કે ભાઈ હું તને વિદ્યા શીખવીશ, જરૂર શીખવીશ, પણ તારે મારી સેવા કરવી પડશે. કચ્છ હા પાડે છે. શુક્રાચાર્યજીના ત્યાં રહે છે, લાંબા સમય સુધી રહે છે. આપણા પુરાણોમાં તો આયુષ્ય સતયુગનું તો હજારો વર્ષનું હતું. ઘણા બધા વર્ષો સુધી કચ્છ શુક્રાચાર્ય ત્યાં રહે છે. અને સ્વાભાવિક છે, શુક્રાચાર્યની દીકરી છે દેવયાની. દેવયાનીનું મન કચ્છમાં મળી જાય છે. કચ્છનું તો એક જ લક્ષ્ય છે, વિદ્યા શીખવી. પણ દેવયાની એના દિલ આપી ચૂકી છે. હમ આપકે હો ચૂકે સનમ, એના જેવું. એટલે દેવયાની કેવી રીતે બચાવે? વૃષપર્વાને ખબર પડી ગઈ છે કે કચ્છ છે બૃહસ્પતિનો દીકરો છે અને શુક્રાચાર્ય એને આપણી સંજીવની વિદ્યા શીખવશે. રાક્ષસોએ નક્કી કરે કોઈ પણ ઉપાય એને મારી નાખો. એના કટકા કરી નાખે છે. જ્યારે બહાર ગાયોને ચરાવવા ગયો ત્યારે કચ્છ પાછો નથી આવતો. દેવ્યાની ચોધાર આંસુએ રડે છે, કચ્છ નથી આવ્યો. શુક્રાચાર્ય કે હું કશું કરી ન શકું આમાં તો. પિતાજી એને જીવાડો, નહીં તો હું મરી જઈશ. બાપનું દિલ જો દક્ષનું દિલ હતું અને શુક્રાચાર્યનું દિલ છે. શુક્રાચાર્યએ કીધું કે આ એને હું જીવતો તો કરી દઉં. સંજીવની વિદ્યાનો પ્રયોગ કર્યો છે. કચ્છ પાછો દોડતો દોડતો ઘરે આવી ગયો છે. આવું એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત થયું છે. અને શુક્રાચાર્યને થયું કે આ તો બહુ મુસીબત કરશે. વિદ્યા શીખવી દીધી છે, પણ શીખવેલી વિદ્યા હોય તે પહેલાં કચ્છને મારી નાખવો જરૂરી જ છે, ગમે તેમ કરીને. શું કરવું? તો શુક્રાચાર્ય એમ નક્કી કરે છે કે હવે ગમે તે થાય, મારે મરવું પડે તો પણ આને હું જીવંત તો કરીશ. બૃહસ્પતિનો દીકરો કચ્છ જ્યારે મૃત અવસ્થામાં હોય ત્યારે પણ એને પેટમાં ખાઈ ગયેલા રાક્ષસના પેટમાં હોય તો પણ, શુક્રાચાર્યના પેટમાં હોય તો પણ એ લોકોએ કરેલું એવું કે દારૂમાં કચ્છને બાળીને એની ભસ્મ ઓગાડીને શુક્રાચાર્યને જ પી દીધેલી. શુક્રાચાર્યના પેટમાં જ બૃહસ્પતિનો દીકરો છે. હવે જો એને સજીવન કરે તો શુક્રાચાર્ય મરી જાય. કરવું શું? એટલે શુક્રાચાર્ય વિદ્વાન છે, નક્કી કર્યું કે ભલે હું એને સજીવન ન કરી શકું પણ એને વિદ્યા તો શીખવી શકું. પોતાના જ દેહમાં રહેલા કચ્છને શુક્રાચાર્યજીએ સંજીવની વિદ્યા શીખવાડી છે.
અને દેહ ફાડીને કચ્છ બહાર આવ્યો છે અને સંજીવની વિદ્યાના જ પ્રયોગથી શુક્રાચાર્યજીને જીવતા કરે છે. આ વાર્તાનું મહત્ત્વ શું? મહત્ત્વ એ છે કે આની સાથે કૃષ્ણ ક્યાંક સંકળાયેલા છે. આ કચ્છ પાછો જાય છે, પણ પાછો જતાં પહેલાં દેવયાનીને મળવા જાય છે. દેવયાની કે ના, મેં તો તમને માની જ લીધેલા છે. કચ્છ કે અરે ગુરુપુત્રી છે, અને યાદ રાખીએ ગુરુની પુત્રી બહેન છે, ગુરુની પુત્રી મા છે, ગુરુની પુત્રી દીકરી છે. ગુરુની પુત્રીને મારાથી લગ્ન ન કરી શકાય, અશક્ય, ધર્મ ના પાડે છે. દેવયાની સાથે બહુ સંવાદ થાય છે, મોટું પ્રકરણ છે. ટૂંકામાં કહીએ તો દેવયાની કહે છે, જો તું મારું કીધું નહીં માનતો, હું પણ ગુસ્સાવાળી છું, તને શાપ આપીશ. શું શાપ આપીશ? કે તું ખરા વખતે તારી વિદ્યા ભૂલી જઈશ. હવે કચ્છને લાગ્યું કે આ ખોટું થયું છે, કે ભલે હું ભૂલી જઈશ તો ભલે ભૂલી જઈશ, પણ હું તને પણ શાપ આપું છું કે કોઈ બ્રાહ્મણ તને પરણશે નહીં. આ બે ધોલાધોલમાં અનિષ્ટ એવું ઊભું થયું કે દેવયાનીને કોઈ બ્રાહ્મણ પરણે નહીં. કચ્છ પોતાની વિદ્યાનો ઉપયોગ કરે તો એ વિદ્યા જતી રહે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે વૃષપર્વા રાક્ષસ રાજાની દીકરી છે શર્મિષ્ઠા. શર્મિષ્ઠા અને દેવયાની બે બહેનપણીઓ, અને બહેનપણીઓ હોય તો એકબીજાના કપડાં પહેરે, ઓઢે, આવું બધું ચાલતું હોય છે. એક વખતે નાહવા ગયા છે અને પછી ભૂલમાં શર્મિષ્ઠાના કપડાં દેવયાનીએ પહેરી લીધા છે. રાજાની દીકરી છે ભાઈ, એને ભારે ખોટું લાગ્યું છે. તું ભિખારીની દીકરી મારા કપડાં રાજરાણીના પહેરે. દેવયાનીને ખોટું લાગ્યું, ઝઘડો થયો છે. શર્મિષ્ઠાએ ધક્કો માર્યો છે, કૂવામાં પડી ગઈ છે. મોઢું ફૂલાવીને શર્મિષ્ઠાને બધી બહેનો ચાલતી થઈ ગઈ છે. અહીં દેવયાની કૂવામાં પડી છે. ત્યાં કાળક્રમે જુઓ યશોધર મહેતા ક્યારે ક્યારે પાત્રો સર્જાય છે. યયાતિ નામનો એક રાજા ફરતો ફરતો ત્યાં આવે છે, કૂવામાંથી બૂમ સાંભળે છે, પેલીને હાથ પકડીને બહાર કાઢે છે. દેવયાની રૂપરૂપનો અંબાર છે. યયાતિ પણ સરસ મજાનો રાજા છે. યયાતિને પણ એના માટે મન બળે છે, પણ કહે છે ના, આ કોઈ બ્રાહ્મણની દીકરી લાગે છે. યયાતિ સત્યપ્રિય છે, યયાતિ દેવોનો પૂજક છે, યયાતિ સન્માનનીય રાજા છે. એ ભ્રષ્ટ રાજાઓ જેવો રાજા નથી. વેદ અને દેવને પૂજનારો આ યયાતિ કહે છે ના, મારાથી તારી સાથે લગ્ન ના થઈ શકે, તું બ્રાહ્મણની દીકરી છે. ત્યારે દેવયાની કહે છે કે મારે આવું બનેલું અને મને કોઈ બ્રાહ્મણ તો આમ પણ પરણવાનું. તો કે શુક્રાચાર્યજીને પૂછીએ. શુક્રાચાર્યજીએ બહુ સમજાવ્યા છતાં કંઈ ન માનવાથી એ બંનેના લગ્ન લીધા છે. લગ્ન લીધા ત્યારે હવે શુક્રાચાર્યજી જ્યારે કહે છે ત્યારે શર્મિષ્ઠા પણ આવી છે. અને વૃષપર્વા કે મહારાજ તમે તો અમારી સાથે રોજ, કારણ કે તમારી સંજીવની વિદ્યા તો અમને જોઈએ છે. એક બાજુ ગરજ છે, ગરજ સરે વૈદવેરી, શુક્રાચાર્ય જતા રહે તો તકલીફ પડે, એટલે વૃષપર્વા એમને રાજી રાખવા બધું કરવા તૈયાર છે. દેવયાનીને કે તારે જે જોઈતું હોય માગી લે, તારા બાપાને અહીંયા રહેવા દે, કારણ કે તું જઈશ પછી બાપા જતા રહેશે. દેવયાની ભારે મિજાજની છે. શર્મિષ્ઠા મારી દાસી થઈને મારી સાથે આવે. શર્મિષ્ઠા મારી દાસી થઈને મારી સાથે આવે. શર્મિષ્ઠા સંમત થઈ ગઈ છે. એકનું અહિત થતું હોય ભલે, સમાજનું અહિત ના થવું જોઈએ, રાક્ષસોનું અહિત ના થવું જોઈએ. દીકરી સમજુ છે. શર્મિષ્ઠા દેવયાનીની જોડે યયાતિની સાથે જાય છે. વર્ષો વીતતા જાય છે. શુક્રાચાર્યએ ચેતવણી આપી છે, જોજે હો. યયાતિને કહ્યું છે શર્મિષ્ઠા સામે નજર નાખતો નહીં, જો તું એવું કરીશ તો હું તને શાપ આપીશ. પણ વિધિનું કામ એવું છે, ન થવાનું થયા જ કરતું હોય છે. શર્મિષ્ઠાને પણ સંતાનો થયા છે યયાતિથી. દેવયાની ચીડાઈ છે, પિતાને ફરિયાદ કરી છે. પિતાએ યયાતિને અપૌરુષેય બનાવી દીધું, વીર્યવિહીન બનાવી દીધું છે. ફરી કગરી પડ્યો છે. શુક્રાચાર્ય તો વિદ્વાન છે, એને ફરી પાછું યુવાની આપી છે, માફ કરી દીધો છે.
3 પુત્રો ને 2 પુત્રો બંને પત્નીઓના છે. યયાતિ આટલો સારો હોવા છતાં પાઘડીનો વડ છેડે. ઘણા વર્ષો સુધી બંને સાથે ખૂબ સારું દાંપત્ય જીવન જીવ્યા છતાં એને મનમાં હજુ કામ વાસના રહી ગઈ છે. એટલે ઉપાસના કરે છે દેવની. દેવ કહે છે ચોક્કસ તને એક શરતે યુવાની આપું. તારો કોઈ દીકરો જો પોતાની યુવાની તને પાછી આપે તો મારી સંમતિ છે. સૌથી પહેલાં બોલાવે છે પુરુને અને કહ્યું ભાઈ આવી મારી ઈચ્છા છે, મારી કામનાઓ પૂરી નથી થઈ, હજુ મારે સ્ત્રીમાં રસ છે, તું તારી જુવાની આપ. અને કે બાપા કંઈ ગાડા થઈ ગયા છો, એ જુવાની બુવાની અપાય નહીં. સારા શબ્દોમાં કીધું હશે. બધા દીકરાઓએ ના પાડી. સોરી, યદુએ ના પાડી. યદુ મોટો હતો, યદુએ ના પાડી. છેલ્લે સૌથી નાનો પુરુ હતો. પુરુએ કીધું ભલે બાપા તમે કહો છો એમ. પિતાની આજ્ઞા પાડીને પુરુએ પિતાની વૃદ્ધત્વ બુઢાપો લઈ લીધો છે અને પિતાને જુવાની આપી છે. વર્ષો વીતતા ગયા, હજારો વર્ષ સુધી પુરાણની ભાષામાં કહીએ તો યયાતિએ કામ ભોગવ્યા છે. પણ પછી એનો માયલો જાગ્યો છે. અને એક શ્લોક બહુ સરસ રીતે મહાભારતમાં મૂકાણો છે. ન જાતું કામ કામાનામ ઉપભોગે ન શામ્યતે. કોઈ પણ કામનાની પૂર્તતા કરવાથી કદી પૂરી થતી નથી. એ જેમ અગ્નિમાં ઘી નાખીએ એ રીતે પ્રજ્વલિત જ કરે છે, બીજું કાંઈ કરતી નથી. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી. આ યયાતિ આટલા વર્ષો પછી સમજે છે કે ન જાતું કામ કામાનામ ઉપભોગે ન શામ્યતે. આવું આપણા પુરાણોમાં વારંવાર બનતું આવ્યું છે, આજે પણ બને છે, આવતીકાલે પણ બનવાનું છે. કોણ સાચવી શકે આપણને? માત્ર કૃષ્ણનું સ્મરણ સાચવી શકે, ઈશ્વરનું નામ આપણને બચાવી શકે. અને આ યયાતિના વંશમાં જ કૃષ્ણચંદ્ર ભગવાન પ્રગટવાના છે. એટલે એ માટે આપણે યાદ કરીએ. કારણ કે યયાતિનો જે દીકરો જેણે ના પાડી, યદુ, એ યદુને પોતાના પિતાએ શાપ આપ્યો છે કે જા, તને કદી રાજગાદી મળશે નહીં. યદુએ કીધું ભલે જે થવું હોય તે થાય. યદુમાંથી યાદવો બન્યા છે, મોટું વટવૃક્ષ છે. આવતીકાલે એને વાત કરીશું. ત્યાં સુધી આપણે પૂર્ણાવતિ કરીએ, આરતીની તૈયારી કરીએ ધીમે ધીમે કરતા. ત્યાં સુધી આપણે એકાદી ધૂન બોલાવીએ જેથી કરીને આરતીની તૈયારી થઈ શકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. થાક લાગ્યો હશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 શિક્ષકનો સ્વભાવ હોય છે સમાપન કરે. સમાપન એટલે સારાંશ. આજે મૂળમાં ઓમકારથી શરૂ કરી, વિરાટ શરીરનું દર્શન કરી, શિવજીની સ્તુતિ કરી,
વિષ્ણુ ભગવાનના નાભી કમળમાંથી ઉપજેલા બ્રહ્માથી આપણે શરૂઆત કરેલી, એ આપણું મૂળ હતું. આપણે પ્રીતમલાલ મજુમદારની કવિતા પણ ગાઈ અને સાથે સાથે શિવજીનું સ્મરણ કર્યું અને છેલ્લે યયાતિનું આખ્યાન પણ સાંભળ્યું. આવતીકાલે વેદવ્યાસજી અને શુકદેવજી એમનાથી પ્રારંભ કરી અને આપણે શ્રીમદ ભાગવતના આરંભના અંશોને ધીમે ધીમે કરતાં ભણતા જઈશું. કૃષ્ણ તો ઉત્તમ મિત્ર છે, ઉત્તમ પિતા છે, ઉત્તમ પતિ છે, ઉત્તમ ભાઈ છે, ઉત્તમ કઝિન બ્રધર છે. કૃષ્ણની તો વાત જ કંઈ અલગ છે. કૃષ્ણ ઉત્તમ નેતા છે, કૃષ્ણ રાજકારણી છે, કૃષ્ણ તો કૃષ્ણ છે. કૃષ્ણનું નામ લેતાં જ આપણને મનમાં એવું થાય કે એક મેઘધનુષી રંગવાળું વ્યક્તિત્વ આપણને જોવા મળે છે. આવતીકાલે એ વ્યક્તિત્વના કેટલાક બીજા પાસાઓને આપણે ચકાસીશું. આરતી કરી.